મારા એક ફોલોવર મિત્ર છે જેમને મેં લગભગ વધુ ભાગના કોલ રિસીવ કર્યા છે, વધુ ભાગના મેસેજમાં પણ મને જવાબ આપ્યા છે, પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. પણ એ વ્યક્તિની સાથે મેં વાત કરી અને લાસ્ટમાં એણે જે 2 ભેંસની ખરીદી કરી અને એમાં જે વાત થઈ ને એ વાતમાં મને એમ થયું કે એના પર એક વિડીયો બનાવીએ. કારણ કે એ વ્યક્તિને મેં તમામ માહિતી આપી. લગભગ આમ ગણો તો અડધી કલાક મારી સાથે ફોનમાં વાત કરે ને તો પણ મેં એક પણ વખત એને એમ નથી કીધું કે મારી પાસે સમય નથી. અને છતાં પણ મેં એને પૂરેપૂરો આમ કહેવાય ને હેલ્પ ને મદદ કરવાનો સમય આપ્યો. પણ છતાંય છેલ્લે લાસ્ટમાં એણે મને જે 2 ભેંસની ખરીદી કરી એમાં એનો ફોન મને એવો આવ્યો કે અરે ભાઈ આપણે પાછા છેતાઈ ગયા, મારે ભેંસમાં આમ પ્રોબ્લેમ થઈ. અને પછી છેલ્લા પોઈન્ટે મેં એને પૂછ્યું કે તમે મને જ્યારે લાસ્ટમાં વાત કરીને વિડીયો નાખ્યો ત્યારે તમે જોવા નહોતા ગયા? નહીં ભાઈ, હું ભરોસે હાલી ગયો હતો. આ એક મોટી વાત કે જે સારા વ્યક્તિઓને ડૂબાવી દે છે. મોટી વાત એમ કે તમે પશુપાલનમાં જોડાવશો તો કાંઈ એક વખતની વસ્તુ થોડી છે કે આજે લીધી ને પછી હવે કાંઈ જરૂર નથી, એની પડી રહેશે, સાચવીને કબાટમાં મેકી દઈશું, ડબલ થશે. આ ડેઇલી ટુ ડેઇલીનું વર્ક છે. આમાં રોજ બધું અપડેટ જોઈએ. તો તમે જ્યારે પશુની ખરીદી કરો છો ત્યારે તમે 1 વાર છેતરાવો, 2 વાર છેતરાવો. એટલે કહેવાય એમ કે ભૂલ થાય એનો કોઈ વાંધો નહીં, પણ એકને એક ભૂલ વારે થાય તો એ માણસ નહીં. હવે એ વ્યક્તિએ એકને એક ભૂલ કેટલી વખત કરી, બરાબર? 1-2 વખત પૈસા પણ ફસાણા, પાછા આવી ગયા માંડ કરીને, પણ છતાં એણે એ જ ભૂલ પાછી કરી કે ભરોસે આવવા દો, હું અહીંથી પૈસા આપી દઈશ. ભાઈ, તમે પોતે શરૂઆત કરો છો, તમારું સ્ટાર્ટઅપ છે, તો તમે એની અંદર ઘસાઈ જાઓ. પહેલાં તમારાથી થાય એટલી મહેનત કરી લો, અને એ મહેનત કરવાથી તમારો અનુભવ વધશે, અને અનુભવની સાથે સાથે તમે પોતે એ વસ્તુમાં પારંગત થઈ જશો. પછી તમે કોઈ પણ વસ્તુ ખાલી ફોટો અથવા વિડીયો જોઈને ખ્યાલ કરી શકશો ક્યાં લેવાય ક્યાં ન લેવાય. પણ અત્યારે પોતે દોડો, પોતે ઘસાવો. અને એ વ્યક્તિની એક બીજી વાત પણ એવી હતી કે વારે બધા લોકોની સલાહ લે. પહેલાં મને ફોન કરે, પછી બીજા એક વ્યક્તિને ફોન કરે, પછી એના કોઈક અમુક અંગતો હોય એને ફોન કરે. વારે અલગ વ્યક્તિઓની એક જ માલની ખરીદી ઉપર 10 વ્યક્તિઓની રાય લે. એટલે એ વ્યક્તિ અથવા તો એવો વ્યક્તિ ક્યારેય પણ જિંદગીમાં કોઈ પાકો નિર્ણય અને સાચો નિર્ણય નહીં લઈ શકે. એટલે હંમેશા જો તમારે ભરોસો કરવો હોય તો કોઈ એક વ્યક્તિ ઉપર કરો કે જેના પર તમે કદાચને લૂંટાઈ ગયા હો ને તો પણ તમને ભરોસો હોવો જોઈએ કે આ વ્યક્તિ મને પાછો બહાર કાઢશે. બાકી તમે બધા અલગ વ્યક્તિઓ ઉપર ભરોસો કરો અને અલગ વ્યક્તિઓની વાતમાં ધ્યાન આપો તો જીવનમાં ક્યારેય તમારે સફળ થવાના ચાન્સ નથી.